નમસ્કાર. સ્વાગત છે આજના ખાસ અહેવાલમાં. આજે આપણે વાત કરીશું કેન્દ્રીય બજેટ 2026 વિશે. અને હા, એક વાત સ્પષ્ટ છે કે આપણું આ વિશ્લેષણ સંપૂર્ણપણે અધિકૃત દસ્તાવેજ પર જ આધારિત છે, જેથી જે પણ માહિતી મળશે એ એકદમ સચોટ અને વિશ્વસનીય હશે. તો આજના વિશ્લેષણમાં આપણે શું શું જોઈશું? સૌથી પહેલા બજેટની મુખ્ય હાઇલાઇટ્સ, પછી યુવાનો અને મહિલાઓ પર ખાસ ફોકસ, ખેડૂતો અને નોકરિયાત વર્ગ માટે શું છે એ પણ જાણીશું. અને હા, દેશના વિકાસ માટે ઇન્ફ્રા, સંરક્ષણ, સ્વાસ્થ્ય અને રેલવે જેવા ક્ષેત્રો પર પણ નજર નાખીશું. ચાલો તો શરૂઆત કરીએ બજેટની મુખ્ય ઝલકથી. આ બજેટનો જે પાયાનો વિચાર છે એ છે ટેકનોલોજી અને ઇનોવેશન. અને આ જ પાયા પર વિકસિત ભારતનું સપનું સાકાર કરવાની વાત છે. મતલબ એકદમ સાફ છે. દેશના વિકાસને ગતિ આપવા માટે મોડર્ન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવો. આ જ આ બજેટનો સેન્ટ્રલ આઈડિયા છે. આનાથી દેશને ભવિષ્ય માટે તૈયાર કરવાની એક વિઝન દેખાઈ રહી છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે દેશના યુવાનો અને મહિલાઓ માટે આ બજેટમાં શું ખાસ છે. એમના સશક્તિકરણ માટે કઈ નવી પહેલ કરવામાં આવી છે. યુવાનો માટે તો જાણે આખું લિસ્ટ છે. તેમને ભવિષ્યના ઉદ્યોગો માટે તૈયાર કરવા માટે ઘણા બધા શૈક્ષણિક અને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરાયા છે. ક્રિએટિવ ટેકનોલોજીથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી. આ બધાનો સીધો મતલબ એ છે કે યંગ જનરેશન માટે નોકરીની વધુ સારી તકો ઊભી થશે. અને હા, ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે પણ એક મોટી જાહેરાત છે. નવા ગેમિંગ સ્ટાર્ટઅપ્સને લોન આપવા માટે 10,000 કરોડ રૂપિયાનું એક ખાસ ફંડ બનાવવામાં આવ્યું છે. આનાથી આ ઉભરતા સેક્ટરને જબરદસ્ત બૂસ્ટ મળશે. હવે વાત કરીએ મહિલા સશક્તિકરણની. એમના માટે પણ ઘણા નક્કર પગલાં લેવાયા છે. જેમ કે શી-માર્ટ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને એક માર્કેટ મળશે. એટલું જ નહીં, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એમની ભાગીદારી વધારવા અને જાહેર સ્થળોએ સુરક્ષા મજબૂત કરવા માટે પણ યોજનાઓ છે. ચાલો હવે વાત કરીએ એ વર્ગની જે દેશની કરોડરજ્જુ છે, આપણા ખેડૂતો અને નોકરિયાત મધ્યમ વર્ગ. જોઈએ એમના માટે આ બજેટના પટારામાં શું છે. તો સૌથી પહેલા નોકરિયાત વર્ગ, જેની નજર હંમેશા બજેટ પર હોય છે. તો એમના માટે આ વખતે ઇન્કમટેક્સના માળખામાં કોઈ ફેરફાર નથી. જી હા, સ્લેબ અને રેટ્સ બધું પહેલાં જેવું જ રહેશે. અને સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ 75,000 રૂપિયા પર યથાવત છે. મતલબ કે ટેક્સના મામલે કોઈ નવો બોજો નથી. પણ હા, નોકરિયાત વર્ગ માટે એક મોટો ફેરફાર EPF એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિમાં થયો છે. આમાં જે ફરજિયાત માસિક પગારની મર્યાદા હતી એ 15,000 રૂપિયાથી વધારીને હવે 25,000 રૂપિયા કરી દેવામાં આવી છે. આનાથી વધુ કર્મચારીઓ સામાજિક સુરક્ષાના દાયરામાં આવશે અને એમની બચત પણ વધશે. ખેડૂતો માટે ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ભાર મુકાયો છે. જેમ કે ભારત વિસ્તાર નામની AI ટેકનોલોજીથી ખેતીનું આધુનિકીકરણ થશે. એનો હેતુ છે પાકની ઉપજ વધારવી અને ખેડૂતોની આવક વધારવી. સાથે જ સારા બિયારણ માટે દેશભરમાં કેન્દ્રો પણ સ્થાપવામાં આવશે. આટલું જ નહીં, PM કિસાન સન્માન નિધિ યોજના પણ ચાલુ જ રહેશે. આ યોજના હેઠળ દેશના 11.8 કરોડ ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયાની સીધી આર્થિક મદદ મળતી રહેશે. હવે વાત કરીએ દેશના પાયાને મજબૂત કરવાની, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંરક્ષણ. આ એવા ક્ષેત્રો છે જેના પર દેશના આર્થિક વિકાસનો આધાર છે. ચાલો જોઈએ કે એમના માટે શું જોગવાઈ છે. તો જુઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખૂબ જ મોટી રકમ ફાળવવામાં આવી છે. 12.2 લાખ કરોડ રૂપિયા. આ ગયા વર્ષ કરતાં 1 લાખ કરોડ રૂપિયા વધારે છે. આટલું મોટું રોકાણ દેશના વિકાસને નવી ગતિ આપશે અને રોજગારીની મોટી તકો પણ ઊભી કરશે. અહીં મૂડી ખર્ચનો મતલબ સમજવો જરૂરી છે. આ એવા પૈસા છે જે રસ્તા, શાળાઓ અને હોસ્પિટલ જેવી લાંબા ગાળાની રાષ્ટ્રીય સંપત્તિ બનાવવામાં વપરાય છે. આ એક રીતે દેશના ભવિષ્યમાં રોકાણ છે. દેશની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. તો સંરક્ષણ બજેટ વધારીને 7.8 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. અને આ રકમ છેલ્લા 9 વર્ષમાં સૌથી વધુ છે. આનાથી સેનાનું આધુનિકીકરણ થશે અને દેશની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. હવે આપણા વિશ્લેષણના અંતિમ મુખ્ય વિભાગ તરફ આવીએ. વાત કરીશું સ્વાસ્થ્ય અને રેલવેની. આ એવા ક્ષેત્રો છે જે સીધા સામાન્ય નાગરિકના જીવન સાથે જોડાયેલા છે. દેશમાં હેલ્થ સર્વિસને સુધારવા માટે ઘણી નવી સંસ્થાઓની જાહેરાત થઈ છે. આયુર્વેદ, ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન અને મેડિકલ ટુરિઝમ પર ખાસ ધ્યાન અપાયું છે.
આ બધાનો હેતુ લોકોને સારી અને સરળતાથી ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. રેલવેના આધુનિકીકરણ માટે પણ બજેટમાં લગભગ 10% વધારો કરાયો છે. ગયા વર્ષે જે રકમ 2.55 લાખ કરોડ હતી તે આ વર્ષે વધારીને 2.81 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. આનાથી રેલવેની સુવિધાઓ અને સલામતી બંનેમાં સુધારો જોવા મળશે. તો સવાલ એ છે કે આ વધારાના પૈસા જશે ક્યાં? તો જવાબ છે કનેક્ટિવિટી વધારવામાં. દેશમાં 7 નવા હાઈ સ્પીડ રેલવે કોરિડોરની જાહેરાત થઈ છે. આ રૂટ્સમાં મુંબઈ પુણે, પુણે હૈદરાબાદ, દિલ્હી વારાણસી જેવા મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે. આનાથી મુસાફરીનો સમય ઘટશે અને વેપારને પણ ગતિ મળશે. ચલો હવે આખા બજેટ પર એક ઝડપી નજર નાખી લઈએ. જે મુખ્ય જાહેરાતો થઈ છે એનો સારાંશ જોઈ લઈએ, જેથી બધું ફરી એકવાર સ્પષ્ટ થઈ જાય. તો ટૂંકમાં કહીએ તો આ બજેટમાં લાંબા ગાળાના વિકાસ પર ફોકસ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેમાં મોટું રોકાણ, યુવાનો અને મહિલાઓ માટે નવી તકો અને ખેડૂતોને ટેકનોલોજીથી સજ્જ કરવાની વાત છે. અને હા, નોકરિયાત વર્ગ માટે ટેક્સમાં કોઈ ફેરફાર ન કરીને સ્થિરતા જાળવી રાખવામાં આવી છે. તો આ હતું બજેટ 2026નું વિશ્લેષણ, જે સંપૂર્ણપણે અધિકૃત દસ્તાવેજો પર આધારિત હતું. અમારો હેતુ બજેટની મુખ્ય જોગવાઈઓ વિશે સ્પષ્ટ અને તટસ્થ માહિતી પૂરી પાડવાનો હતો. તો આ બજેટ વિકસિત ભારતના લક્ષ્ય તરફ એક મહત્વનું પગલું છે. હવે જોવાનું એ રહેશે કે આ જાહેરાતો જમીન પર કેટલી સફળ થાય છે. વધુ વિશ્લેષણ માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર.